ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે અમારે કંઈક અલગ સેવા આવી છે. ઋષિભાઈ ફોન આવ્યો તો કોઈક દાતાને બધી છોકરીઓને 2000 એક ખાતામાં નાખવાના છે. આજનો પ્રસાદ છે કોના તરફથી છે? અક્ષર નિવાસી જસુબેન શાંતિલાલ પટેલ વેકરિયા હસ્તે શાંતિલાલ વેલજી પટેલ કાપી નાખ. વેકરિયા ફેમિલી તેમના તરફથી પાણીપુરીનો પ્રસાદ છે. આજનો પ્રસાદ એમ. આજનો પ્રસાદ અક્ષર નિવાસી જસુબેન શાંતિલાલ પટેલ વેકરિયા હસ્તે શાંતિલાલ વેલજી પટેલ વેકરિયા ફેમિલી તેમના તરફથી પાણીપુરીનો પ્રસાદ છે. લંડન. હાલ લંડન. ક્યાં? હાલ લંડન. તો થેન્ક યુ કહી દો બધા. દર અમાસનો એના તરફથી હોય છે. 10 મહિનાની હવે કેટલા 5મી 6મીમાં જોવું જોશે. દર અમાસે એના તરફથી. તો આજે પાણીપુરી 2 અમાસ હતી ને, એક કાલે ને એક આજે, એટલે આજે એના તરફથી છે. ચાલો ચાલુ કરી દો. આજે પાણીપુરીની મોજ છે. એમાં ક્યાં નાખ? એમાં પૂરી નહીં દે. આમાં નાખ મસાલો. હા, ચમચી લઈ લો. એ ઘડીક વાર ઠક 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 બંધ કરો. મોટર રિપેર કરે છે વિષ્ણુભાઈ, ખરાબ થઈ ગઈ. એ હજી ગેરંટીમાં આવી છે ને, કેટલા 1.5 વર્ષ થયું. નાખો થોડીક પૂરી દો. એટલી જ જોઈ. હા બસ. ડીશમાં વધારવાનું નહીં હો. હા વાંધો નહીં, વધારે જોઈ લઈ જાજો તમ તારે. અને ચોકલેટ કેટલી ખાવાની? પછી કાલે દેવાંશી બેનનો ફોન આવ્યો હતો પણ હું કામમાં હતી, પછી કરીશ. આવો દેવાંશી બેન, આવો પકોડી ખાવા. આવો ખાવા. રાઉન્ડ રાઉન્ડ. જો આ ભણી લીધા પછી એના સાફ થઈ જવું જોઈએ કચરો. હો આ જો આ છે ને, આ વચ્ચે આવવો જોઈએ. આ વચ્ચે બેસો ઊંચે. હાલો ફરતા આ વચ્ચે રહેવો જોઈએ. રાઉન્ડ કરો. હાલો ઊંચું એક સરખું રાઉન્ડ થવું જોઈએ. હવે જો હું 3 દિવસ જ કહીશ હો, હું મને નહીં ગમે. આપણે 4 મહિનાથી હવે બધું આવડી જવું જોઈએ. બેસ ઊંચી થોડી. આ વચ્ચે આવે એટલે કેમ બેસાય? થોડુંક ઊંચું, હજી ઊંચું. બસ એમ બેસવાનું. હાલો અહીંથી આમ રાઉન્ડ. બસ હાલો આમ 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 રાઉન્ડ કરજો. નાનું આમનું. હાલો ભરી લ્યો, પછી આપણે જય બોલાવીને. હો પૂરી ભરી લ્યો. જો આજનો પ્રસાદ છે અક્ષર નિવાસી જસુબેન શાંતિલાલ પટેલ વેકરિયા. એની સરનેમ વેકરિયા પણ પટેલ કહેવાય ને. અને હસ્તે શાંતિ વેલજી પટેલ વેકરિયા ફેમિલી લંડન. એમના તરફથી તમને દર અમાસનો છે. આ ક્યાં આમ કેમ થશે? આમનું થોડુંક અને થોડુંક અહીંથી. તમે ન્યા બરોબર છો. હાલો અહીંયા. એ તો દેવાંશીબેન મેં એ જ કીધું. આપણે શું સેવા કરી છે? કાંઈ નથી કરતા. કાલે હું આમ ઝૂંપડપટ્ટીમાં ઘણા નીકળવાની છું, કે જેને બિચારાને ઝૂંપડા બુકડા પલળી ગયા જોવા જવાની છું. તો થશે એ સેવા કરશું. 1-2 દી આરામ કરીને પછી નીકળું. હાલો એ આવે ને તા ચાલુ કરો. એ ભગવાન, હાથ જોડો પેલા. એ ભગવાન જસુબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. એ ભગવાન જસુબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. સ્વામિનારાયણ ભગવાનની
કેમ ધીમે? સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, લક્ષ્મીનારાયણ દેવની, નરનારાયણ દેવની, કષ્ટભંજન દેવની, ભગવાનને. જો આ શાંતિભાઈએ પ્રસાદ આપ્યો, થેન્ક યુ કહી દો. આવું શું બોલવાનું મને નથી ખબર. હાલો જમવા માંડો. તમને થેન્ક યુ, મસ્ત બોલ્યા એટલે હો. આ મસ્ત બોલ્યા. તારે તે જમી લીધું? હા ભલે ખાતી, ભલે ખાતી, ખાઈ લે. ફેર પડ્યો તને તાવમાં? હે મારા જેવું રખાય. મને તાવ આવે ને તો ભૂખ જ લાગે. આવે વરણ વટલે દે, મને તાવ આવે એટલે ભૂખ જ લાગે, એવો તાવ આવે. પણ આવતોય નથી. તાવ આવે તો મને પછી ભૂખ લાગે અને લો બીપી થાય, બાટલા ચડાવવા પડે. બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ચાલો થેન્ક યુ દેવાંશી બેન, ઘનશ્યામસિંહ ગોહિલ. જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. જો આજે એક બેનનો મને ફોન આવ્યો હતો. એ કે બેન, એ કે તમે મારી કોમેન્ટ વાંચતા નથી, તમે મને એ કે જવાબ નથી આપતા. પણ મને જો એવું ન હોય, મને આમાં દેખાય ને ક્યારેક હું મારા કામમાં હોય, હું આમ જોતી હોય, પણ તમને એમ થાય કે હું આ કોમેન્ટ જોઉં. કોમેન્ટ ન જોતી, મારે બીજે ધ્યાન હોય. એટલે જેની મને વચાઈ જાય એની વચાઈ જતી હોય. મને છે ને કોઈના પ્રત્યે એવું ન હોય કે મારે આનું નામ લેવું ને આનું નામ ન લેવું. એવું મને ભેદભાવ મારી જિંદગીમાં નહીં હોય. મને કોઈ 1 રૂપિયો દાન આપતું હોય કે 1 કિલો ચોખા આપતું હોય કે 1 કરોડ આપતું હોય, મારા માટે બધા સમાન જ હોય. મને ક્યારે આવો ભેદભાવ આવડતો જ નથી. એટલે ક્યારેક કોઈની કોમેન્ટ વચાય ન વચાય તો દુઃખ ન લગાડતા. મારા માટે બધા સરખા હોય. અને હું સવાર પૂજા કરતી હોય ને ત્યારે બધા માટે પ્રાર્થના કરતી હોય. એટલે આવું ક્યારેય વિચારતા નહીં. હા આવી ગયા હો. જય સ્વામિનારાયણ. હવે 8 દિવસ અહીંયા છું, જેને મળવું એને 8 દિવસ પછી હરિદ્વાર. એટલે હવે ફિક્સ છે 15 દિવસ એ હરિદ્વારથી આ હરિદ્વાર ફિક્સ. મામાને થોડીક તો પાણીપુરી ચખાડ ન ચાખી? કાંઈ નહીં, ખાઈ હગે તો ભલે ને, કાંઈ નહીં, ભલે દૂધને રોટલો ખાઈ લે. એવું હતું? દવા લીધી હતી? પાણી બોલે લીંબુ શરબત પીધા રહેજો. ઓલી ગોળી નાખીને દેવી. પાણીપુરી છે કેવી બની? બરાબર છે? હે પાણી મેં બનાવ્યું, પાણી મેં બનાવ્યું. મીઠે મોરું હોય તો ઓલું લઈ લેજો, જોર્યું સંચર ને મીઠું ને બધું. જોઈએ? જોઈ છે કોઈને? હે પછી જમીન શું કરવાનું? હે શું પછી બીજું કામમાં શું કરવાનું હોય? કચરા પોતું અહીંયા. બીજું વાસણ તો તમારા કરવાનું હોય કે બીજા બધાય? હે ક્યાં તમે તમારા જ ને? આ તમે જમો ઈ જ ને? હા તો ભલે. અને પછી શું કરવાનું? અહીં કચરા પોતું જ કરવું પડે ને આપણે જમીન. પછી શું કરવાનું? ભણવા બેસવાનું. તો ભલે. જો મને લંડન ગઈ ને તો બધા શું કહેતા ખબર? બધા બહેનો એ કે બધું ભણાવવા સાથે સાથે બધું કામે શીખવાડજો, રસોઈ છોકરીઓને શીખવાડજો, એવું કહેતા. શીખવાની ને રસોઈ. તમે હોસ્ટેલમાં કોણ કોઈ દિવસ ગયા હે? કોઈ કેવું હોય? અમે ભણતા ને શું હતું ખબર હે? અમારે એક ટાઈમ શાક કટિંગ કરવા જવાનું, ભાખરી વણવા જવાનું, એવા અને લોબી સાફ કરવાની, એવો અમારે બધો વારો આવતો. હું હોસ્ટેલમાં જ ભણી. હા તો તમારે એવું તો કાંઈ છે નહીં ને? તમારે પોતપોતાની કા? તું કેમ બોલતી નથી બહુ? નંબર આવી ગયા? કેટલા નંબર?
પોણો જ બધાને હોય જ ને, ન હોય? પ્રોબ્લેમ થતો તો હું જુનાગઢ હોસ્ટેલમાં ભણતી, હું જુનાગઢ. આજના પ્રસાદમાં પાણીપુરી. તને કેટલા નંબર છે? એક બેયમાં ઓસીકું રાખસ હે? તઈ એમનેમ શું ઓસીકું ન રખાય. આજે તમારે જે કેટલા આજે ટેસ્ટ લીધી, ક્યારે લીધી સ્કૂલમાં? આજે. અને આગલે કેટલા દિવસ પહેલાં લીધી હતી? હે? શનિવાર. એનું પેપર છે? પેપર નથી આપ્યું? કાલે આપશે. કાલ બધા મને પેપર બતાવજો. કાલ હું બધાને પેપર જોઈશ. આ છેલ્લી ટેસ્ટ આપી ને આ ટેસ્ટનું હું પાછું જોઈશ. અને હવે જે ટેસ્ટ લેવાય ને બધા પેપર હું ન હોય ને તો મને આ જો સતીશને કહેવાનું વોટ્સએપ કરે. હવે બધાના હું પેપર ચેક કરીશ. હો, આપણે કાંઈ ખાઈ પીને ગધેડા જેવું નથી થવું, ભણવાનું છે. હો, એટલે હવે જોઈ કેને કેવા માર્ક આવે. હે ભક્તિ, આ બે દાંત કાઢી લઉં તઈ રાખવા હે. બરોબર. હવે તાર જાડું નથી થવાનું. કેટલો વૈધો છે? 2 કિલો નો હોય, વધારે દેખાય છે. હે, વધ્યો જ છે આમ જો, હાથ ને મોટું. રાજુભાઈ શું તમે કોમેન્ટ કરી મને ખબર નથી. મને કહું છું હજી આ જ વાત કરું છું કે મને ધ્યાન ન હોય કોમેન્ટમાં. એવું બધું ખાસ કામ હોય ને તો મને પર્સનલ મેસેજ કરી દેવો. મને ટાઈમ હશે ને ત્યાં જોઈ લઈશ, અથવા મેસેન્જરમાં કરી દેવો. મારી છોકરીઓ જે બે યુઝ કરે છે ને ફેસબુક, એ જોઈ લેશે મેસેજ. મારા હાથમાં હું જ્યારે ઓનલાઈન હોય ને મારાથી જવાબ અપાશે ત્યારે હું આપીશ. કેમ કે મને એટલો બધો ટાઈમ ન હોય કે મારા છોકરીઓ માટે શું આગળ હવે એને ક્યાં ધ્યેય સુધી લઈ જાય. મારા મગજમાં એ બધું ચાલતું હોય, બીજી સેવા બધી ચાલતી હોય, એટલે બધા જવાબ ભાઈ ન આપી શકું. પણ તમારે કાંઈ એવું હોય તો મને વોટ્સએપ કરજો. આજે જો 1 મિનિટ, નીરુબેનના બાબાનો જન્મદિવસ હતો કાંઈ, એમનું 2000 દાન આવ્યું સુરતથી. નીરુબેન નામ હતું, શું નામ હતું જોવું પડશે. એ બેન નિરૂપાબેન. એમના સુરતથી નીરૂપાબેનના બાબાના જન્મદિવસ નિમિત્તે આજે એને 2000નું દાન આપ્યું હતું. હેપી બર્થડે કહી દેજો. હો, ખાઈ લ્યો પછી કહી દેજો. જય શ્રી સ્વામિનારાયણ. લઈ આવજો તમે. હું લંડનથી કાલ રાતે આવી. હું લંડનથી કાલ સાંજે આવી. હે ને કેટલા 9 વાગ્યા છે. પાણીપુરી ખાવું. જય સ્વામિનારાયણ. હે, કાંઈ વાંધો નથી. જલસા કરીને આવ્યા. પાટલે કાંઈ વજન ન વધે. 1-2 કિલો વધ્યો છે, ખબર નથી. થોડોક વધ્યો કેમ કે હું ઓલી સાડી પહેરીને પ્લેટ ખોલ્યા હતા એટલે થોડોક વધ્યો. થોડોક વધારે નહીં વધ્યો, 1-2 કિલો વધ્યો હોય તો. રણજીતભાઈ જય સ્વામિનારાયણ. ચાલો, જય સ્વામિનારાયણ. અને હજી જેનું બાકી છે લંડનથી મને જેને જમાડવા માટે નામ બધા લખાવ્યા છે એમનું હવે એક દિવસે જમાડી દેશું. ચાલો, કાલે ઓફ છે, પછી શું જમવું છે બોલી દો. કાલ કયો વાર છે? હવે વારે મારે ખબર નહીં. હવે તો ગુરુવાર શું જમવું બોલો.
બધાને ભાવતું હોય એવું હો. શું કે કુલેર સાતમ વહી ગઈ. બોલો એ ખાણું હે કઈ? શું મન થયું હે? શું મન થયું? નથી બોલવું હે? શું મન થયું હે? ચાપડી શાક. હાલો ચાપડી શાક ભાવે હે? બહુ ભાવે ચાપડી શાક. હાલો ચાપડી શાક હો. ચાપડી શાક ને જાંબુ હે કે શીરો? શીરો ખાવો કે જાંબુ ખાવા? જાંબુ. સેન્ડવીચ એમ? પિંડોરિયા ગિરીશભાઈ સેન્ડવીચ તમારા તરફથી આપવાની છે તો મને વોટ્સએપ કરજો. ચાલો તમે બધા જમી લો ને પછી અમે જમી લઈએ. આ તો હું પાણીપુરી ખાઈશ. બહુ તીખું ખાઈએ ને? બહુ તીખું ખાઈશ કા? તને નથી લેવાની પૂરી? લઈએ મસાલો પૂરો કરવાનો. કોઈની ડીશમાં કાંઈ જો વધુ તો કાંઈ જોઈએ જ નહીં. કેટલા લોકોને જમવા નથી મળતું ખબર ને? એમ તો આપણી ડીશમાં કાંઈ વધુ જ ન હોય. પલોઠી વાળ હજી આપણે ગઈઠા નથી. હાલો હાલો ચાલો બધાને જય સ્વામિનારાયણ. બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને અમારા આશ્રમની મુલાકાત લેજો. બધાનો ખૂબ ખૂબ આભાર. ને અમારા આશ્રમે આવજો જેથી કરીને દીકરીઓને આનંદ થાય. ચાપડી શાક બનાવશું ને એમાં ઊંધિયું બધું શાક મિક્સ વેજીટેબલ બધા નાખીને શાક હોય અને ભાખરીનો લોટ હોય, થોડોક રવો હોય અને એની ચાપડી બનાવવાની હોય. એમાં જીરું આખું નાખવાનું હોય, પછી તલ નાખવાના હોય અને પછી ચોળીને ખાઈ છોકરીઓ. મજા આવે. સેજલબેન જય સ્વામિનારાયણ. તમારી એક્ટિવિટી હું જોતી હોઉં છું તમારી દીકરીની. કાલે વેનસડે છે, આ બુધવાર છે. મને કીધું ભૂલાઈ જાય ક્યારેક ક્યારેક. ચાલો તો બધા શેર કરતા રહેજો જેથી કરીને ઘણા બધા દાનવીર દાતા સુધી આપણો વિડીયો પહોંચી શકે અને દીકરીઓને ભોજન પ્રસાદ મળતો રહે. અમારે દેવસીભાઈ ને દેવબેનનું ને ઘણાનું બધાનું આવેલું છે. વારા પરથી બધાનું જમવાનું લેશું. ધનુબેનનું અમારે ઘણા બધાનું આવ્યું છે અને ધીમે ધીમે બધાનું જમાડી દેશું. બધાને જય સ્વામિનારાયણ. ચાલો બધાને શુભ રાત્રિ અને અમારા આશ્રમની મુલાકાત લેજો. રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. અને દીકરીઓને મળજો જેથી કરીને આનંદ થાય. ને તમારી પાસે કાંઈ ભગવાનને નોલેજ આપ્યું હોય, કાંઈ એવું ટેલેન્ટ આપ્યું હોય તમારી દીકરીઓ સુધી પહોંચાડજો. અમે તમારામાંથી શીખશું. કેમ કે નાના બાળકમાંથી શીખવાનો આનંદ છે કે આપણને જ બધું આવડતું હોય ને આપણે જ બધા સર્વગુણ સંપન્ન હોય એવું નથી માનતી. તો કાંઈ તમને કળા એવી ભગવાને આપી હોય તો શીખવાડવા આવજો. મારી દીકરીઓ શીખશે પણ એક શનિવાર રવિવાર રહેશે એમ. ચાલો બધાને જાજા. હા વરસાદ કાલ આખી રાત વરસાદ જ હતો, લાઇટ જ નહોતી. હું અહીં ખાટલો નાખીને બેઠી હતી બહાર. કિચન બનાવું મને તમે વોટ્સએપમાં પર્સનલ મેસેજ કરજો. મારો નંબર છે 98 17 19 9 23.